હા, અમે ગુજરાતી છીએ અને અમને ગરબા રમવા માટે આ નવરાત્રીના 9 દિવસ જે છે ને એ ઓછા પડે છે. કોઈકે મારી સ્ટોરીઝ જોઈને મને પૂછ્યું કે શું છે યાર તમને ગુજરાતીઓને કે પ્રી નવરાત્રી ને એના પછી 9 દિવસ ને એના પછી પોસ્ટ નવરાત્રી છે, શરદ પૂનમ સુધી તમારા ગરબા ચાલતા હોય છે ને વર્ષ દરમિયાન તમને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં તમે ગરબા કરી જ લો છો. કેમ પણ શા માટે આટલું બધું ઓબ્સેશન છે કે આખી રાત ગરબા રમવા, બીજે દિવસે ઓફિસની અંદર ઊંઘમાં જવું, પછી પાછું સાંજ પડે થાકેલા હોઈએ સ્ટીલ ગરબા ગ્રાઉન્ડ માટે તૈયાર થઈ જવું? હવે અમને કોણ સમજાવે યાર કે અમે ગુજરાતી છીએ અને અમે દુનિયાના કોઈ પણ ખૂણે, દુનિયાની કોઈ પણ સિચ્યુએશનની અંદર કોઈ પણ રીતે ગરબા કરી શકીએ છીએ અને અમને એમાં શરમ પણ નથી આવતી. જસ્ટ બીકોઝ કે આ ગરબા છે ને એ અમારી ગુજરાતીઓની મજાનું સરનામું છે, અમારી મજાનું એક્સપ્રેશન છે. અને એટલે જ એ ન્યુયોર્કનું ટાઈમ સ્ક્વેર હોય, ગોવાનું સનબર્ન હોય, ભાઈબંધના લગ્નની જાન હોય, ઉત્તરાયણનું ધાબુ હોય કે પછી આબુ હોય, દરેક જગ્યા ઉપર અમે ગરબા કરી